હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. આજે છે સેટરડે અને બે માન્યા મિશ્રી ઘરે છે. જો માન્યાને તો વેકેશન પડી ગયું છે અને આમે એને સેટરડે સન્ડે હોલિડે જ હોય છે, પણ એને પડી ગયું છે વિન્ટર વેકેશન એટલે કે ક્રિસમસ વેકેશન. અને મિશ્રીને વેકેશન નથી, પણ એને આજે છે ને વાતાવરણ બહુ ખરાબ છે, તો સવારમાં મેસેજ આવી ગયો હતો કે સ્કૂલ આજે ક્લોઝ છે. અને સાંજે અમે તો ડિસાઈડ કર્યું હતું કે આજે મિશ્રીએ એને એ લોકોને રિવિઝન કરાવે છે, તો કે મમ્મી હું ઘરે વાંચી લઈશ, એટલું મેદું ખરાબ છે ને વાતાવરણ, તો નથી જવું. કાલે આખો દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, ચાલુ વરસાદે તેડવા જવી પડી હતી. તો સારું થયું કે આજે એને ઉઠાડી જ નહોતી. અમે તો મેસેજ હમણાં જોયો કે સ્કૂલમાંથી સવારે 7 વાગે મેસેજ આવ્યો હતો કે રજા છે. નકર જો જવાનું હોત ને તો મીસું એવું થાત કે તું તૈયાર થઈને વહી ગઈ હોત ને, ત્યાર પછી આપણે ત્યાં જઈને ખબર પડત કે રજા છે. કેમ કે મેસેજ સવારમાં વાંચ્યો હોય તો ખબર હોય ને, તો સવારમાં તો આની પહેલા 1-2 વાર એવું જ થયું હતું. એટલે હવે મીસુને યાદ આવે તો જોઈ તો લે, પણ ક્યારેક ભૂલાઈ જાય. સવારમાં મારું નેટ હોય બંધ, એટલે મેસેજ આવ્યો હોય તો ખોલું ત્યારે ખબર પડે. અને વાતાવરણ જુઓ કે કઈ બીચ એટલો મસ્ત ક્લીન દેખાય છે. જો બતાવું, જો દરિયો મસ્ત ક્લીન છે ને બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. આમ કહેવાય મસ્ત, પણ આમ તો ખરાબ કહેવાય. મીસુ આમ ખરાબ કહેવાય. તો મીશુબેન જો સોફા ઝાટક ઝૂટક કરે છે અને હું વઘારું છું ભાત. વાગ્યા છે હજી 9:30 ને 10 થઈ છે. તો અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે બીચ ઉપર જાય. નિકુંજબેન કે છોકરીઓને ઉઠાડે ને બીચ ઉપર લઈ જાય, એટલું મસ્ત વાતાવરણ છે. તો હું ને મારી ફ્રેન્ડને ફોન કર્યો, તો અમે બે જાય છીએ. તો એને છે ને એની છોકરી માટે ટિફિન બની ગયું હોય તો એને ભાત વઘારી નાખ્યા છે. તમે તો હું હવે થોડાક વઘારી લઉં, આપણે બે લેતા જઈએ, ત્યાં જમી લઈશું આપણે. તો એને તો ના પાડી થઈ જશે, પણ મેં તો ના થોડાક બનાવી લો, પછી ઘટે મજા ન આવે. માન્ય બેન, ગુડ મોર્નિંગ. કેસે હો? શું કરસ તું? એને છે ને મેં કીધું દીદી મને હેલ્પ કરાવે છે ને, તો તું હેલ્પ કરાવ. બદામ ફોલી નાખ એના બેની. અને એને બેને ખાવા છે પરોઠા બનાવી દઉં, અને ભાત મેં ધોઈને પલાળી દીધા છે, વઘારી નાખું. તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, અને નવા હોય વિડીયોમાં જો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. હમણાં મળું થોડીક વાર રહી નહીં. તો ગાઈઝ ભાત વઘારી લીધા, ફ્રી થઈ ગયા અને બધું તૈયાર રાખ્યું રેડી, પણ પ્લાન થઈ ગયો ફ્લોપ, કેમ કે વરસાદ થઈ ગયો ચાલુ. જો વરસાદ ચાલુ થઈ ગયો, હવે આમાં ક્યાંય જવાય નહીં, હે ને મીસુ? પ્લાન ઇઝ ફ્લોપ. કાંઈ વાંધો નહીં, જલ્દી નવરા તો થઈ ગયા. બીજું હું, તો વરસાદ ચાલુ છે અને સામેના કપડાં છે ને આ જે અઠવાડિયું થયું સુકાય છે. 3 વાર તો સુકાઈ ગયા ને 3 વાર ભીના થઈ ગયા અઠવાડિયામાં. પણ એ લોકોને કાંઈ કપડાનું હોય નહીં, આપણે હોય તો સુકાતા નથી ને આમ નથી ને તેમ નથી ને, ચાલુ જોઈએ, હે ને? માન્યાબેનને નવડાવ્યા નહોતા, કેમ કે મેં કીધું બીચ ઉપર જઈને છે ને માટીમાં રમશે, એટલે એને આપણે નવડાવી દઈએ. ચાલો, ફ્લોપ પ્લાન ફ્લોપ. બીચ ઉપર હવે જવાનું નથી. ચાલો હવે જાશું આપણે ઈના આંટીના ઘરે. જવું છે ને, ધરાવું છે, તો હવે જાશું અમે એની ઘરે, કેમ કે એની ઘરે અમે છે ને આપ્યું છે અડદની દાળની દળવા માટે લોટ, તો લેવા જવાનો છે એની ઘરે. તો ગાઈઝ વાગી ગયો છે 1:30. અમે જમીને ફ્રી થઈ ગયા તો વહેલા, હે ને? ક્યારનું જમી લીધું છે અમે, 12:30 જમી લીધું હતું, કેમ કે આ તો બનેલું રેડી હતું. તો વરસાદ છે ને રહી ગયો છે, ઝીણી જણ આમ નહીં જેવી આવે છે. તો બહાર બીચ ઉપર જાય છીએ અમે, જોઈ આવીએ વાતાવરણ કેવું છે. અને શીપલ કરીને એક જગ્યા છે ને, એમ કે છે દરિયામાં તોફાન છે, અમને ખબર નહોતી. અત્યારે જ્યારે જોયું ને ન્યૂઝમાં ને એમાં ત્યારે ખબર પડી. તો ત્યાં છે ને તૂટી ગયું છે બધું. જો ત્યાં સુધી ચાલીને જવાશે તો જાશું જોવા માટે અમે, બાકી વહી આવશું. જો વાતાવરણ એટલું ઠંડુ છે. માન્યાને તો છે ને ગરમ કપડાની ઉપર ઉપર સ્વેટર અને રેનકોટ, કેપ. ભગવાને શું પહેરાવ્યું જો બધું ભેગું પહેરો કે રેનકોટ ને સ્વેટર બધું. તો આવું કંઈક વાતાવરણ છે. છત્રી લેતા જઈ ભેગી, પણ આવે તો છે જો મીસુ. હા ફૂલ ભલે રહ્યો. હાલ, કેટલો પવન હે મીસુ, ઠૂઠોય રહેવું ત્યાં. જોજે તું બીચ ઉપર. હા આંટીની આવી ગયા. જો લોટ લેતા આવવાના હે, લોટ મૂકી દે વોચમેન પાસે.
આ જો એટલે નાળિયેરી સુધી પાણી આવી ગયું, જોયું? અહીંયા પૂરું, અહીંયા બીચ જ વહી, બીચ વયો જ ગયો એ બાજુ, જો અંદર જ વહી ગયું બધું પાણીમાં. આમ જો ઓલી બાજુ હતા એને બધું ન્યાય આમ આવી ગયું છે, ઓલા સુધી જો ગાર્ડન સુધી. આવું બધું આમાં થઈ ગયું આપને ખબર નથી. હાલા હાલા જી પડ્યું હોતી ગયું આમ જો આગળ આગળ પડ્યું હોતી ગયું. બહાર મસ્ત મજા આવે એવું તડકો જ એ કહો તડકો જરીક આછો આછો લાગે. દિવાલ સુધી આવી ગયું પાણી. માટી જ બધી વહી ગઈ. એમને આટલો બધો તો વરસાદ ન થયો નહીં, દરિયાનું તોફાન ના લીધે જ. ફ્લોટિંગ બ્રિજ તો એક બાજુ થપ્પો જ પડ્યો રહ્યો. અમે ગાઈઝ અહીંયા પહોંચી ગયા સબમરીન સુધી ચાલીને. અહીંયા છે સામે વિમાન સંગ્રહાલય. કલર કરતા હતા ને? કઈરી ક્યાં કઈરી છે? હા હા આનું રિનોવેશન મહિના વર્ષમાં 2 વાર તો થતું હોય છે. ન્યાય ઓલા અમારા ઘર પાસે છે એમાંય ઘટે છે કલર. હા હજી અહીં ફાઈટર પ્લેન નું કામ હાલે છે ને. ફાઈટર હેલિકોપ્ટર નૌસેના લખ્યું છે. જો અહીંયા નવું કંઈક મ્યુઝિયમ જેવું બને છે. આ મ્યુઝિયમ જોવાનું બાકી છે અમારે. એટલું આ અડધું છે ને એટલું અડધું ધોવાઈ ગયું નહીં, કેટલું હોય છે આગળ. હા અડધું આ જેટલી જગ્યા દેખાય ને એટલી અંદર વહી ગઈ. આ ઓલું કે છે ને દરિયો મોટો થતો જાય, દરિયો જગ્યા ખાઈ જાય બધી. તો ગાઈઝ એકદમ ફોગી વેધર છે. જો અહીંયા વાદળા નીચે જ છે મસ્ત ખૂણામાં, અને ઝીણું ઝીણું હાવ જરફર આવે છે. રોડે જો પલળે નહીં ને એ ટાઈપનું સાવ ઝણ ઉઠતી હોય ને એવો વરસાદ આવે છે. બહુ મસ્ત વેધર છે. અમે કેટલી વાર તો છત્રી ખોલીને બેઠા, અને લગભગ અહીંયા કલાક ઉપર થઈ ગયો હશે બેઠા. અમે 2 કિલોમીટર ચાલીને દૂર આવી ગયા હતા, અને હવે જોવા માટે નીકળી ગયા છીએ. હવે બેસીને થાકી ગયા. તો અહીંયા જો આ છે ને સબમરીન વાળું ગાર્ડન છે. તો ક્રિસમસ વેકેશન ચાલે છે તો એટલા બધા ટુરિસ્ટ દેખાય છે કે વાત પૂછોમાં. આગળ ટ્રાફિક પણ એટલો છે. જો તમને હમણાં બતાવું, આ સબમરીન વાળું છે મ્યુઝિયમ. તો આગળ તમે લાઈન જોઈ શકો છો કેવડી લાઈન છે. 2 દિવસ પહેલાં મેં આવ્યા ને ત્યારે સબમરીનની બહાર આખું આ રાઉન્ડ ફરીને આખું સબમરીન પૂરું થઈને ત્યાં સુધીની લાઈન હતી. અને પબ્લિક હવે જેમ જેમ રાત થશે ને તો બહુ જ આવશે. અને અહીંયા બીચ છે ને સાવ ધોવાઈ ગયો. જો બીચ કાંઠા ઝાડવાની રોનક તો જો પોપટી પોપટી એકદમ કલર આમ અલગ જ લાગે. ઓલા પાછળના ગ્રીન હે એ તો કહું પાછું કાળું કાળું અંધારું. જો બેને પાછી ભૂખ લાગી ગઈ ને તો ભાત લઈને બેઠ્યું છે. કાગડા ને કબૂતર છે ને હળિયું કાઢે આપણે નાખી દઈએ ચોખા એને. હવે ઠંડીની આપને ભૂખ લાગે તો એને લાગે ને. જો હમણાં આવી જાય મસ્ત ચણમાં. આ બાજુ એક બાજુ પાણી છે ને ત્યાં જ પડે સારું. અહીંયાથી નાખું કદાચ.
જો હમણાં ચણમાં આવશે બધા મસ્ત. હા મેં બેસી ગયા જો લાઈનમાં. કેટલા બધા કબૂતર હા એ કાગડા હે ને કબૂતરને ભગાડે. પણ તો એ તો ખાઈ જાય. હવે કબૂતર તેવાઈ ગયા હોય ને પછી કે આ તો ખાલી બીવડાવે. ખાલી બીવડાવે કાંઈ ના કરી હવે લઈ દે થોડાક નાખવા દે તો વયા જાય. હા ઉપરથી નાખીશ ને તો ચણી લેવા દે. પછી પાછા નાખજે ચણી લેવા દે. નહીં આવતો એક દાણો પાછો એક દાણો પાછો એક દાણો એક દાણો એક દાણો એક દાણો એક દાણો. તને એક બટકું ખાવામાં કંટાળો આવે? એક બટકું એ તો માણસ ગાય કેમ આખી રોટલી ખાઈ જાય ઈ એમ કે માણસને કંટાળો નહીં આવતો એક બટકું ખાવામાં? નાખી દે થોડાક. નાખ 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 નાખ. જો પાછા આવ્યા કેટલા બધા. હાલો એ થોડીક વાર છે ને સૂઈ જાય ટાઢોળાને. મારે શું નથી એડિટિંગ કરું છું થોડું બાકી છે. ચાલો હવે અમે છે ને અહીંયા પહોંચી ગયા છીએ ફ્રેશમાં રિલાયન્સમાં. કેમ કે ધાણાભાજી ને આદુ ને એવું પતી ગયું થોડુંક લેવાનું છે. ઠંડી છે હો બહાર આજે નહીં મીશું. ચાલો હવે અમે આવી ગયા છીએ ઘરે. આજે છે શનિવાર, નીચે અમે બધા બેઠા હોય શનિ રવિ ગુજરાતી ગ્રુપ. પણ આજે વરસાદ તો નથી પણ બહાર ઠંડો પવન એટલો છે કોઈ છે નહીં. નિકુંજને જવાનું હતું જમવા ગયા અને અમે આવી ગયા. બાકી આમાં જો ભાખરીનો લોટ દળાઈને આવી ગયો છે અને અડદનો લોટ દળાઈને આવ્યો છે. હવે અડદિયા ક્યારે કરી જોઈએ. અને આમાં છે આપણે બેટર ઢોસાનું. તો મેં કીધું છે ને કિલો બેટર લઈ લો તો મીસુ કે કિલો જ ખાવા હોય એને 2 દિવસ. કાલ સન્ડે છે ને તો આખો દિવસ ઢોસા જ ખાશે. અને પરમ દિવસે પાછું છે ને 4-5 વૈધા હશે ને આપણે કરી દેશું ને કે હવે આટલા જ છે એટલા ભાવે ઢોસા બેયને એવું છે. તો કાલે સન્ડે છે મેં કીધું લાવો ગઈ છું લઈ લો. સ્પેશિયલ લેવા પાછા જતા ન હોય આમ ક્યારેક નીકળાવ એટલે લઈ લો એટલે લઈ લીધું છે. સારું ચાલો ગાઈસ આજે નિકુંજ હવે આપણા ફોન કરીશ કે ક્યારે આવો છો. બાકી જોઈએ ક્યાંય જવાનું કંઈ પ્લાનિંગ છે નહીં એવું કંઈક છે. અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરતા જાજો. આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર જલ્દી હવે પૂરા જ થવા આવ્યા છે. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને કહેજો કે તમારું સબસ્ક્રાઈબર કેટલામું છે એ કોમેન્ટ કરજો. તમારા નામ સાથે મેન્શન કરજો. હે ને માનું? લાઈક